નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6માં વિજ્ઞાન વિષયમાં 11મો પાઠ પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. આનો ભાગ 1 આપણે ભણી ગયા. બરાબર. એમાં આપણે જોયું પ્રકાશિત પદાર્થ કોને કહેવાય, પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થ કોને કહેવાય, તે ઉપરાંત પડછાયો કઈ રીતે રચાય છે અને એની માટે શું શું જરૂરી છે, એ બધી જ વસ્તુઓની ચર્ચા આપણે ભાગ 1માં કરી ગયા. બરાબર. હવે આપણે આવ્યા હતા જે આપણે ખોખું લીધું હતું ને પડછાયો રચવા માટે, એ ખોખાની મદદથી આપણે પિનહોલ કેમેરા બનાવવાનો છે. બરાબર. આપણે અહીંયા સુધી આવ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. પિનહોલ કેવી રીતે બને એ જોઈએ. હવે આની માટે આપણે 2 ખોખા લેવાના છે. એવા ખોખા લેવાના છે કે ઉપરનું ખોખું મોટું હોય અને અંદરનું ખોખું નાનું હોય. નાનું હોય પણ બહુ નાનું પણ નહીં. કેવું કે મોટા ખોખાની સપાટીને અડીને એ અંદરનું ખોખું તમારે લેવાનું છે. એટલું જ નાનું હોવું જોઈએ. બહુ જ નાનું આપણે લેવાનું નથી. એટલે 2 ખોખા એકની અંદર એક સમાઈ શકે, એની સપાટી એકબીજાને અડીને રહે અને કોઈ પણ જગ્યા રહ્યા વગર એ સરકી શકે. અંદરનું ખોખું અને બહારનું ખોખું એકબીજામાં અંદર નાખીને સરકી શકે એટલું મોટું અને નાનું ખોખું આપણે લેવાનું છે. બરાબર છે. હવે જુઓ, હવે શું કરીશું આપણે, બંને ખોખાની એક બાજુને કાપી નાખો. બરાબર. જુઓ અહીંયા આપેલું છે ને, વેટ, આ જે છે આ સાઈડ જુઓ, આ સાઈડ કાપેલી છે અને નાના ખોખાની પણ એક સાઈડ કાપેલી છે. બરાબર. આ એક સાઈડને સંપૂર્ણ રીતે કાપી નાખવાની છે. બરાબર. હવે શું કરવાનું છે, તો એની અપોઝિટ સાઈડ, એટલે કે આ જે ખોખું આપણે એક સાઈડથી કાપ્યું છે એની અંદરની જે બીજી સાઈડ છે એની વાત કરી છે. ત્યાં આપણે શું કરવાનું છે, તો મોટું જે ખોખું છે એમાં વચ્ચોવચ એક છિદ્ર પાડવાનું છે. બરાબર. અને જે અંદરનું જે નાનું ખોખું છે એમાં એક લંબચોરસ જેવું અથવા તો ચોરસ જેવું કાપી દેવાનું છે. 5 થી 6 સેન્ટીમીટર જેવું એક કાણું પાડીને અને થોડું મોટું કાપવાનું છે, ચોરસ બનાવવાનું છે ત્યાં. હવે ખોખાના જે આ ખુલ્લા ચોરસ ભાગ જે છે ત્યાં આપણે ટ્રેસિંગ પેપર લગાડી દેવાનું છે. અહીંયા જે છે જ્યાં ચોરસ ભાગ આપણે કાપ્યો છે ત્યાં આપણે ટ્રેસિંગ પેપર લગાડી દઈશું. હવે નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી જે બાજુ છે એ અંદરની તરફ રહે. બરાબર છે. હવે આ તમારો પિનહોલ કેમેરા જે છે એ તૈયાર થઈ ગયો. બરાબર. હવે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે એ જોઈએ. જુઓ, પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી આપણે જોવાનું છે. બરાબર. આ જે 2 ખોખા છે ને એને હવે ભેગા કરી નાખવાના છે. મોટા ખોખાની અંદર આપણે નાનું ખોખું મૂકી દઈશું અને જે ખુલ્લો ભાગ છે એમાંથી આપણે જોવાનું છે. પણ એ જોવા માટે શું કરવાનું છે, તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે આપણે એક કાળા કાપડનો ઉપયોગ કરવાનો છે. બરાબર. આપણે પોતાનું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકી દેવાનો છે. અને હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ છે કે કોઈ પણ ઇમારત છે એને પિનહોલ કેમેરામાંથી જોવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે. હવે જુઓ, એ ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી પ્રકાશમાં હોવા જોઈએ. એટલે તમે જે વસ્તુ જોવા માગો છો એ વસ્તુ પ્રકાશિત એરિયામાં હોવું જોઈએ. બરાબર. એના ઉપર તો પ્રકાશ હોવો જોઈએ, તો જ એ વસ્તુ તમને કેમેરામાં દેખાશે. બરાબર. હવે જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડો. એટલે જુઓ, હવે તમારે જે ચિત્ર એ છિદ્રમાંથી તમારે જોવાનું છે, કેમેરાના છિદ્રમાંથી તમારે જે ચિત્રને જોવાનું છે એ ચિત્ર જ્યાં સુધી તમને દેખાય નહીં ને ત્યાં સુધી તમારું જે અંદરનું ખોખું છે એને સહેજ આગળ પાછળ તરફ કરવાનું છે. બરાબર. જ્યાં તમને ક્લિયર દેખાય ત્યાં અટકી જાઓ. બરાબર. હવે જુઓ, શું પડછાયા કરતાં આ પિનહોલ કેમેરામાં પ્રતિબિંબો જુદા દેખાય છે તમને? તો હા, તમને આમાં
જે પ્રતિબિંબ દેખાય છે એ જુદા દેખાશે. તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ. શું કેમેરામાં દેખાતા ચિત્રો બીજી બાજુએ વસ્તુઓના રંગો પણ દેખાડે છે? શું ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા દેખાય છે? તો જુઓ અહીંયા શું થશે, જ્યારે તમે આ કેમેરામાંથી જે તે વસ્તુને જુઓ છો એ વસ્તુ એ જે રંગનું છે એવા રંગનું દેખાશે. અને બીજું એ કે એ જે ચિત્ર તમે જુઓ છો એ ઊંધું દેખાશે, બરાબર, ઉલટું આપણને દેખાય છે. હવે ચાલો પિનહોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ જોઈએ. આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે. આપણને ફક્ત વચ્ચે છિદ્ર કે પિનહોલ હોય, એટલે કે નાનો એવો ઝીણો હોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈશે. કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચી પકડી રાખો અને તેનો પડછાયો નીચે ચોખ્ખો વિસ્તાર હોય એવા વિસ્તાર ઉપર એને પડવા દો. શું તમને કાર્ડબોર્ડ શીટના પડછાયાની બરાબર મધ્યમાં જ, કે જ્યાં તમે કાણું પાડ્યું છે ત્યાંથી સૂર્યનું પ્રતિબિંબ નીચે દેખાય છે? દેખાય છે ને? તો જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ને ત્યારે સૂર્યના આવા પિનહોલવાળા પ્રતિબિંબને જુઓ. ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી રાખો. ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને તમારે જોવાનું, બરાબર. એ પ્રતિબિંબમાં તમને ગ્રહણ એકદમ સ્પષ્ટ જોવા મળશે. તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યના પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ્ટ થતા જશે, બરાબર. એ ઘટ્ટ થવા લાગશે અને તમને આખો ગ્રહણનો શેપ એમાં જોવા મળશે. ક્યારેય પણ ગ્રહણ સમયે સૂર્ય તરફ સીધું જોવાનું નહીં, અને એમ પણ સૂર્ય તરફ એકદમ સીધું જોવાનું જ નહીં. કેમ? કારણ કે એ બહુ જ પ્રકાશિત પદાર્થ છે, સખત પ્રકાશ ફેંકે છે એ, અને એની કારણે શું થાય છે, તમારી આંખોને નુકસાન થઈ શકે છે, બરાબર. માટે આપણે સૂર્ય તરફ ક્યારેય પણ એકદમ સીધી નજરે જોવાનું નહીં, બરાબર. હવે કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે. જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષની નીચેથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે આપણને તેની નીચે સૂર્યપ્રકાશના નાના નાના ચાંદરણા જોવા મળે છે ને. જો અહીંયા ચિત્રમાં આપેલું જ છે, એક વૃક્ષ છે અને વૃક્ષમાંથી સૂર્યના કિરણોનું પ્રતિબિંબ નીચે તમને જોવા મળે છે, બરાબર. આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, બરાબર. પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે. હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો. તેમાં ખૂબ જ તમને મજા આવશે, બરાબર. હવે બૂઝોને એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે આપણા જે આ પિનહોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા, તો સૂર્યના પ્રતિબિંબનું શું? શું આપણે તેને ઉલટી કે એવી કોઈ રીતે જોઈ શક્યા? તો જુઓ, પહેલી હવે તરત એને આ સાંભળ્યું એટલે એને એક બીજો વિચાર આવી ગયો. જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો જ આ વસ્તુ શક્ય બને, બરાબર. શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે? તો જુઓ, આ જે આપણે પિનહોલ કેમેરો જે બનાવ્યો છે એ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સિદ્ધાંત ઉપર આ કેમેરો કાર્ય કરે છે. એના કારણે જ આપણે પ્રતિબિંબને પડદા પર ઝીલી શક્યા છીએ, બરાબર છે. હવે આપણે આગળ એક પ્રવૃત્તિ જોઈએ. પાઇપના એક ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ આપણે કરવાનો છે. રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો. હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જોવાનું છે, બરાબર. તો શું મીણબત્તી દેખાય છે? જુઓ, અહીંયા એ અને બી બે આકૃતિઓ આપેલી છે, એ બંનેને જોવાનું છે. જુઓ, હવે એમાં શું કરે છે, એમાં જે રીતે જુએ છે તો એને મીણબત્તી દેખાશે. જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી હવે વાંકી વાળો, બરાબર. થોડીક વાંકી વાળશો તો શું તમને હવે મીણબત્તી દેખાશે?
બરાબર, અથવા તો પાઇપને તમારી ડાબી કે જમણી બાજુ વાળીને ફરીથી જોવાનો પ્રયત્ન કરો તો શું મીણબત્તી દેખાશે? તો આવા સંજોગોમાં મીણબત્તી આપણને જોવા મળતી નથી. જ્યારે આકૃતિ એમાં બતાવેલું છે ને કે સીધી પાઇપમાંથી એ મીણબત્તીની જ્યોતને જોઈ શકે છે. બરાબર, તો આ જે પ્રવૃત્તિ કરી એની પરથી આપણને શું શીખવા મળે છે કે પ્રકાશ જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે. બરાબર, માટે જ તો જ્યારે તમે પાઇપને સીધી રાખો છો ત્યારે જ તમને મીણબત્તીની જ્યોત જોવા મળે છે. જ્યારે પાઇપને તમે વાંકી વાળો છો ત્યારે તમને મીણબત્તીની જ્યોત જોવા મળતી નથી. બરાબર, એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે જ પડછાયો બને છે. બરાબર, કોને અટકાવે છે? પ્રકાશને અટકાવે છે. પ્રકાશ જ્યારે સીધી રેખામાં ગતિ કરે છે ત્યારે કોઈ અપારદર્શક પદાર્થ વચ્ચે આવે છે એના માર્ગમાં, ત્યારે જ પડછાયો રચાય છે. બરાબર, ચાલો આગળ જોઈએ. હવે છે અરીસા અને પરાવર્તન. આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ, ખરું ને? તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ. તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું શું છે? પ્રતિબિંબ છે, તમારા ચહેરાનું પરાવર્તન છે. અરીસાની સામે જે પદાર્થ હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ. બરાબર, અરીસાની સામે જે વસ્તુ પડી હોય એ વસ્તુનું પરાવર્તન આપણને અરીસામાં દેખાતું જ હોય છે. ઘણીવાર શું થાય છે? તળાવ કે સરોવર કે નદી હોય, બરાબર, તો શું થાય છે? પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થોનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. કેવા પાણીમાં? એક સ્થિર અને સ્વચ્છ પાણી હોય એમાં આપણને તેની આજુબાજુની વસ્તુઓના પ્રતિબિંબ એ પાણીમાં જોવા મળે છે. ઇવન આપણે પણ જો એક ડોકિયું કરીશું તો આપણને પણ આપણું પ્રતિબિંબ એ પાણીમાં જોવા મળે છે. હવે આપણને અહીંયા એક પ્રવૃત્તિ કરવાની કહી છે. આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ. હવે તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો. બરાબર, બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. બરાબર, તમારે ટોર્ચ પકડવાની છે, તમારા મિત્રએ અરીસો પકડવાનો છે. બરાબર, હવે કરવાનું છે શું? તો ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. બરાબર, ટોર્ચનો જ્યાં બલ્બ છે ને ત્યાં તમારે તમારો હાથ રાખવાનો છે, તમારી આંગળીઓ રાખવાની છે ત્યાં, અને તમારી આંગળીઓની વચ્ચેની જગ્યામાંથી થોડોક પ્રકાશ જે છે ને એને પસાર થવા દેવાનો છે. બરાબર, એટલે કે પ્રકાશનું એક કિરણપુંજ નીકળે એ રીતે તમારે આંગળીઓને ગોઠવવાની છે. હવે તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ એ કિરણપુંજને પડવા દો. એટલે તમારી આંગળીઓની વચ્ચેથી જે પ્રકાશ નીકળે છે ને એને તમારે એ અરીસા ઉપર પડવા દેવાનો છે. શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો હોય એવું દેખાય છે? અરીસામાં તો પ્રકાશ જાય જ છે, પણ અરીસામાંથી પણ કોઈ પ્રકાશનો પટ્ટો પડતો હોય, નીકળતો હોય બહાર, એવું દેખાય છે? તો હા, એવું દેખાશે ને. તો હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર ઉપર એ પ્રકાશનો પટ્ટો પડે. બરાબર, એટલે એક તરફથી તમે પ્રકાશ એ અરીસા ઉપર ફેંકો છો અને અરીસા ઉપરથી જે પ્રકાશનો પટ્ટો નીકળે છે ને એ તમારા મિત્ર ઉપર પડવો જોઈએ. એ રીતે તમારે ગોઠવણી કરવાની છે. બરાબર, તો આ પ્રવૃત્તિ શું દર્શાવે છે આપણને? કે અરીસો જે છે એ તેના પર પડતા પ્રકાશની દિશાને બદલી શકે છે. બરાબર, તમે જુઓ, તમે ટોર્ચથી જેવી રીતે પ્રકાશ ફેંકો છો અરીસા ઉપર, તો એ અરીસો એ પ્રકાશના કિરણને કોઈ બીજી તરફ જ ફેંકે છે. બરાબર, એટલે કે એ પ્રકાશનું પરાવર્તન કરે છે અને એ પ્રકાશની દિશાને બદલી નાખે છે. તો અહીં એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા એ પરાવર્તિત થાય છે. બરાબર, જુઓ અહીંયા એક બીજી પણ પ્રવૃત્તિ આપેલી છે. એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ પર કાંસકો લગાવો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો. જુઓ,
એક શું લીધું છે, થર્મોકોલની શીટ લીધી છે, એક તરફ કાંસકો મૂક્યો છે અને એની સામેની તરફ અરીસો મૂક્યો છે, પણ અરીસો કેવો મૂક્યો છે, થોડોક ક્રોસ મૂક્યો છે, બરાબર, કાંસકાની સામે. હવે જુઓ, હવે શું કરવાનું છે તમારે કે અરીસા અને કાંસકા વચ્ચે તમારે એક ઘાટા રંગના કાગળને ફેલાવી દેવાનું છે અને તેને સૂર્યપ્રકાશમાં મૂકવાનું છે, અથવા તો કાંસકામાંથી પસાર થાય તે રીતે તમારે ટોર્ચને ગોઠવવાની છે, બરાબર. ટોર્ચમાંથી એ કાંસકા ઉપર તમારે પ્રકાશ પસાર કરવાનો છે, જેના કારણે શું થશે, એ કાંસકાનો જે પડછાયો રચાય છે એ અરીસામાં જાય છે અને અરીસામાંથી એ પાછું પરાવર્તન પામે છે, એટલે એ પ્રકાશની દિશાને બદલે છે, બરાબર. એના કારણે શું થાય છે, તમે જુઓ કાર્ડબોર્ડ શીટમાં જે તમને દેખાય છે પડછાયો એ થોડો ક્રોસ થાય છે, બરાબર, જેના કારણે જુઓ તમને અહીંયા કેવી ડિઝાઇન દેખાય છે, બરાબર, એ પ્રકારની ડિઝાઇન તમને જોવા મળશે. તો તમે શું નોંધ્યું, આ આકૃતિમાં દર્શાવ્યા મુજબની ભાત તમને જોવા મળી. આ પ્રયત્ન તમે ઘરે કરી જોજો, બરાબર. આ રીતે તમને એક ભાત જોવા મળશે. તો આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશેનો ખ્યાલ આવે છે, બરાબર. તો જુઓ, આ ભાગમાં આપણે શું જોયું, આ ભાગમાં આપણે સૌથી પહેલાં જોયું કે પિનહોલ કેમેરા કઈ રીતે બનાવવામાં આવે છે, બરાબર, અને એ કેમેરો કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અને આ કેમેરામાં જોવા મળતું પ્રતિબિંબ કેવું હોય છે, ઉલટું હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણે જોયું હતું કે મીણબત્તી જે છે એને જોવાનો પ્રયત્ન કર્યો હતો એક પાઇપમાંથી, બરાબર છે, જે પણ શું બતાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ત્યારબાદ આપણે જોયું હતું અરીસા અને પરાવર્તન, બરાબર છે. પરાવર્તનના કારણે શું થાય છે, પ્રકાશની દિશા બદલાઈ જાય છે, બરાબર. તો અહીંયા આપણો 11મો પાઠ પ્રકાશ, પડછાયો અને પરાવર્તન એ પૂર્ણ થાય છે.